હા ભક્ત, દ્વારકાના આંગણે એક મારો લાડીલો ભક્ત આજ શક્તિ પ્રમાણે પ્રસાદ લઈને આવેલો કે મારે પ્રભુને જમાડવા, સાથે પણ એક જળની જારી કે મારે પ્રભુના પગના પાહળિયા પંખાની સલામત લેવું. આવા એક મનની અંદર કલ્પના કરી દ્વારકા આંગણે ઉભેલા આરસની મૂર્તિ જોઈ ટગર ટગર સામુ જોયા. એ ભક્તને જાણ નથી કે આ મૂર્તિની અંદર ભગવાન બિરાજમાન થઈ રહ્યા છે. લાડુ મારવાથી આત્માની અંદર સંતોષ ન થયો. ક્રોધમાં આવીને એક જળની જારી મારી મસ્તક ઉપર હવે પછી નયા કરીએ ભૂલ, આટલો ગુનો રી મારો માફ કરો. હા ભક્ત, જ્યારે ભક્ત ભૂલ કરે છે પ્રભુ તેને સદાય માટે માફ કરે છે. એ ભક્ત, આપ દ્વારકા સુધી આવવાનું કારણ? અરે મારા નાથ, તમે તો અખંડના માલિક છો અને નવયુગ નું જાણો છતાં તમે શા માટે મને પૂછો છો? અરે ભક્ત, આપ તો એક પૃથ્વીલોકના માનવી છો, અમે તો સ્વર્ગના દેવો છીએ. તો તમારા મનની અંદર શું આશા લઈને આવ્યો હોય એની મને કાંઈ જાણ ન હોય. આપ કરો એનો પ્રશ્નનો જવાબ આપો. અરે હા પ્રભુ, તો સાંભળો કે હું અહીં સ્વાર્થ માટે અને પરમાર્થ માટે આવ્યો છું. અરે ભક્ત, સ્વાર્થ એટલે શું અને પરમાર્થ એટલે શું? આ વાત મને કાંઈ જાણ નથી. આપ એનો હરખો સવાલ કરી આપો, એનો ઉત્તરનો જવાબ આપો. અરે હા પ્રભુ, સ્વાર્થ એટલે કે હું પોકરણગઢનો મહારાજા જમાલ સતા દેખી મારી હાથ છે. કારણ પોકરણગઢની પ્રજા મારું મુખ જોવાતી નથી. કારણ પ્રભુ, હું એક પેટનો વાંજ્યો છું. હું તમારી આશરે સવા શેર માટીની આશા લઈને આવ્યો છું પ્રભુ. અરે ભક્ત, આપ પેટના વાંજ્યા છો, તમારા રાજની પ્રજા તમારી મુખ જોવા રાજી નથી. અરે ભક્ત, અમારા દ્વારકાના આંગણે ઉભા છો, આ મારું તમને વચન છે. આજે અમારા એ ડાલીનું પેલું પુષ્પ આપું, ઓ પુષ્પની સેવા કરનારમાં અમારા એ ડાલીનું પેલું પુષ્પ આપું. ભક્ત, અમર ડાલીનું પહેલું પુષ્પ આપ્યું છે. એ પુષ્પની 9 માસ સેવા કરજો. આપણા ઘરે પુત્રનો જન્મ થશે, આપનું વાંજ્યા મેળું દૂર થશે. અરે ભક્ત, આ એક તમને વચન આપ્યું છતાં આપનું મુખ તો ઉદાસ છે. અરે ભક્ત, અમારા દ્વારકાના આંગણે ઉભા છો, જે તમારા મનની અંદર વાત હોય તે મને કહો, એનો ઉત્તર આપીને જવાબ આપો. અરે હા પ્રભુ, આ તો મારું સ્વાર્થ થયું અને સ્વાર્થ લઈને જાઓ તો મારી પોકરણગઢની પ્રજાને એમ થાય કે તમને અરે ભક્ત, પરમાર્થ શું કહેવાય? એ તો આપ મૃત્યુ લગ્ન માનવી. હા ભક્ત, પરમાર્થ શું કહેવાય એની મને જાણ નથી. એનો સવાલ કરી આપો, એનો હું જવાબ આપો. અરે હા પ્રભુ, પરમાર્થ એટલે કે મારી પોકરણગઢની જાડીની અંદર ભૈરવા નામનો રાક્ષસ રહે છે. બાર ગૌ સુધી પશુ પંખી કે મનુષ્ય જેવી જાત રહેવા દેતો નથી. જો 12 ગૌ સુધી ઉડતું પંખી બાળને ફૂંક મારે તો બાળીને રાખ કરે. 12 ગૌ સુધી જો લીલું ઝાડ બાળને ફૂંક મારે તો બાળીને રાખ કરે. અને 12 ગૌ સુધી જો કોઈ મનુષ્ય હાલો જાતો હોય એને ફૂંક મારીને બાળીને રાખ કરે. પ્રભુ,
મારી પોકરણગઢની જાળીની અંદર આવો ભૈરવા નામનો રાક્ષસ રહે છે એના સહાર કરવા માટે મારે પુત્ર જોઈ તો તમારા જેવો હા ભક્ત, જ્યારે જ્યારે પૃથ્વી ઉપર આવા રાક્ષસો હાહાકાર મચાવે છે ત્યારે સ્વર્ગમાંથી દેવલોક અવતાર ધારણ કરે છે. જ્યારે રામ અવતારની અંદર રામનો અવતાર ધારણ કરી રાવણનો નાશ કર્યો, કૃષ્ણ અવતારની અંદર કૃષ્ણ અવતાર ધારણ કરી મામા કૃષ્ણ નાશ કર્યો, હળાળ કળયુગની અંદર જ્યારે આ ભૈરવ નામના રાક્ષસનો સંહાર થશે, હા ભક્ત, આ વચન આપતા પહેલા પણ મારે વિચાર ઘણો કરવો પડશે કે એક વચન તો મેં તમને આપી દીધું, હું તમને આ વચન આપું, એક વચન આપું, હું તમને વચન આપીશ. હા ભક્ત, કે જ્યારે મારી 52 વર્ષની ઉંમર પૂરી થાય ત્યારે તમારે મને રાજી ખુશીથી વિદાય આપવી પડશે. અરે ભક્ત, અરે ભક્ત, આપ શાંત થાઓ, મારા વચનનું પાલન કરો. અરે ભક્ત, મેં તમને વચન આપ્યું તો તમે મારા વચનનું પાલન કરો કે જ્યારે મારી 52 વર્ષની ઉંમર પૂરી થાય ત્યારે તમારે મને રાજી ખુશીથી વિદાય આપવી પડશે. હા પ્રભુ, હું તમને વચન આપું છું કે જ્યારે તમારી 52 વર્ષની ઉંમર થાય ત્યારે હું રાજે ખુશીથી હસતા મુખે તમને રજા આપીશ. આજે અમર ડાલીનું બીજું પુષ્પે આપું, સેવાયું કરજો નવ નવ માસ, અમર એ ડાલીનું બીજું પુષ્પે આપું. હા ભક્ત, અમર ડાલીનું બીજું પુષ્પ આપ્યું છે, પુષ્પ ત્યારે એનો સમય થશે, અંતર્યાત્માનો જન્મ થશે, જ્યારે અંત આવવાનો હશે ને એનો સમય થઈ જાય છે ત્યારે એ ભૈરવ રાક્ષસનો સહાર બનશે. હા ભક્ત, આ મારું તમને વચન છે. અરે ભક્ત, અમારા દ્વારકા આંગણે ઉભા છો, આપને બંને મેં વચન આપ્યા છે, છતાં આપનું મુખ તો હજી ઉદાસ છે. અરે મારા નાથ, કે જ્યારે તમે પોકરણગઢની અંદર પધારો તો કઈ વાર હોય, કઈ તારીખ હોય, કયો દિવસ હોય તો પ્રભુ ઈ મને કહો. એવી 1461 સાલ એવી 1461 સાલ, ઓ જી રે 1461 સાલ, એવી ભાદરવા દશમ કેરી રાત, ઓ જી રે ભાદરવા દશમ કેરી રાત, એવી તિથિ આવી 11 ગુરુવાર, ઓ જી રે તિથિ આવી 11 ગુરુવાર. હા ભક્ત, 1461 સાલ ભાદરવા દશમ કેરી રાત, તેથી આવી 11 ને ગુરુવાર, પારણી આવી પ્રભુ પડશે. અરે ભક્ત, આપના માટે હું આધીન પ્રસન્ન છું, છતાં આપનું મુખ તો જે ઉદાસ છે. અરે ભક્ત, આપ જે કહો સવાલનો જવાબ આપો. અરે હા નાથ, તમે પોકરણગઢની અંદર પધાર્યા
એવી તો મને કાંઈક નિશાની બતાવો કે દ્વારકાનો નાથ આજે મારે ઘરે પધાર્યો. એ કુમ કુમ પગલા પાડો રંગ મેલમાં, કુમ કુમ પગલા પાડો રંગ મેલમાં. મેલમાં કુમ કુમ પગલા પાડો રંગ મેલમાં, કુમ કુમ પગલા પાડો રંગ મેલમાં. યુગળતી ઉતાર રે એંધણી ઓળખીને એમ જ માનજો, એંધણી ઓળખીને એમ જ માનજો. જરૂર રામદેવ પધારા. હા ભક્ત, કુમકુમના 5 પગલા પડશે. જેવા મારા માતુશ્રી મિનળદેવ ગૌશાળાની અંદર ગાવું દોવા જશે, એવી એક ચૂલા પર દૂધની ડેગ મૂકી છે. જગમગાટ વીજળીનો જો એક ચમત્કાર અવાજ આવશે. અંધારી ઓરડીમાં જગમગાટ આમ પરચો પડશે અને દૂધની ડેગ ઉતરી જશે. સુકનના 5 કુમકુમ પગલા પડાશે. ત્યારે માનજો કે પ્રભુ આપણા ઘરે પધાર્યા. અરે હા પ્રભુ, તો એ બંને કુંવરોના મારે નામ શું રાખવા? આયવા રાખજો રાખજો વિરમ દેવજી નામ જો. રાખજો રાખજો વિરમ દેવજી નામ જો. હા ભક્ત, રામદેવ અને વિરમદેવ જેવા નામ રાખજો. અરે ભક્ત, આપના માટે હું આધીન પ્રસન્ન છું. દ્વારકાનો નાથ આપણી સામે ઉભો રહ્યો છે, છતાં આપનું મુખ તો ઉદાસ છે. અરે ભક્ત, આપ શા માટે ઉદાસ છો? અરે હા પ્રભુ, કે બસ હવે મારી છેલ્લી ઈચ્છા એ છે કે જ્યારે જુનાગઢની અંદર નરસિંહ મહેતાને તમે રાસલીલાના દર્શન કરાવ્યા હતા, તો એ રાસલીલાના દર્શન પ્રભુ મારે કરવાના છે. હા ભક્ત, અરે પ્રભુ, તમે સાંભળે ઉદાસ છો? એવા લક્ષ્મીજી પૂછે રે
લક્ષ્મીજી પર્વતના પેલા પોકરણગઢની અંદર પહોંચી એક માનવ ધરી અવતાર ધારણ કરવાનો છે. એ દ્વારકાના આંગણે આવી અને એક દુઃખી રાજા છે. તો એમને એક એવી અંતરની અંદર એવી ઈચ્છા છે કે મારે પ્રભુની રાસ લીલા જોઈ છે. આપ ગરુડ અને હનુમાનજીને લઈ જાઓ અને સર્વે ગોવાળિયાને ગોવાળ અને બોલાવી આવો ને પ્રભુને કૃષ્ણ ભક્તને કૃષ્ણના દર્શન કરાવવાના છે. બહુ સરસ સ્વામિનાથ. પણ શરદ પૂનમ જોને સુહામણી રે અને ખીલી જોને સારે જોને ગોર પણ ક્યાં હશે અમારો જ્ઞાનો હરનાર અરે ક્યાં હશે મારો આનંદ કિશોર જોને રમતા રાધાને કાન કહરા બેચારી મેં મલહારી ગોકુળિયાઓ ગિરધારી રે ગિરે ગોકુળિયાઓ ગિરધારી રે ગિરે ગોકુળિયાઓ ગિરધારી કૃષ્ણ જોયા નાસે કોડ સૈયર સાલો ને માતા ઉમયાન લાગુ પાય હરિવર ને ગીત ગાઈને રચ્યો ઉદાસ સરીવર હાલો ને મારે કૃષ્ણ જોયા નાસે કોટ સૈયર સાલો ને માતા ઉમયાન લાગુ પાય સરીવર હાલો ને માતા ઉમયાન લાગુ પાય હરિવર હાલો ને અરે સાસુ મારી જસુમતી અને સસરો શ્રી નંદલાલ આવો કંથી અમારો કાનજી આ કાળો કાળો કાનજી એ મારો સાસરિયું ગોકુળ ગામ હરિવર હાલો ને મારે કૃષ્ણ જોયા નાચે કોટ સૈયર સાલો ઉમયાન લાગુ પાય હરિવર હાલો ને ગીત ગાઈને રચ્યો ઉદાસ સરીવર હાલો ને તો દરિયે દરિયે દીવા કરું અને વળી પૂંજું શંકર દેવ આવા શ્યામળિયાવર પામવા ઓહો શ્યામળિયાવર જોને પામવા
એ હું તો કરું શંભુ તારી સેવા સૈયર સાલો ને મારે કૃષ્ણ જોયા નાચે કોટ સૈયર સાલો ને માતા ઉમિયાને લાગુ પાય હરિવર સાલો ને એ આપણા મલકના માયાળુ માનવી જય હો પ્રભુની જય જય હો દ્વારકાના નાથ તમારી લીલા અપરંપાર હો પ્રભુ તારા ઓરડા તારા કરી ગોળે ચડજો મારા મહેરબાન હાલો ને આપણા જય હો ભગવાન જય હો તમારી લીલા અપરંપાર છે આપણા મનના માયાળુ માનવી એ માયા મેલીને મજી જાય મારા મહેરબાન હાલો ને આપણા રખમાં હળબડ દળબડ નગારા વાગે હળબડ દળબડ નગારા વાગે હર જય હો દ્વારકાના નાથ તમારી લીલા અપરંપાર છે બંગલા કેસા બનાયા કેસા બનાયા ભાઈ કેસા બનાયા એ વાણે સડીને વાલો રેતી મોકાવે બનાયા રે દ્વારકાના નાથ તમારી લીલા અપરંપાર છે એ હળબડ દળબડ નગારા વાગે એ હર 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 ગોમતી ગાજે રે બંગલા કેસા બનાયા એ વાણે ચડીને વાલો પથ્થર મંગાવે એ વાણે ચડીને વાલો પથ્થર મંગાવે એ પથ્થરના બંગલા બનાયા રે બંગલા એકડ બનાયા એ વાણે ચડીને વાલો રેતી મંગાવે જય હો બાપા દ્વારકાના નાથ તમારી લીલા અપરંપાર છે એકડ બનાયા એ હળબડ ગડબડ નગારા વાગે એ હર હર ગોમતી ગાજે રે બંગલા કેટલા બનાયા એ કેટલા બનાયા ભાઈ કેટલા બનાયા વાહ મારા નાથ વાહ તમારી લીલા અપરંપાર છે એ સિમેન્ટના બંગલા બનાયા રે બંગલા અક્કડ બનાયા એ ઉદેશ દલાલ વાગે વાંસળી રે કાનજી જય હો દ્વારકાના નાથ તમારી લીલા અપરંપાર છે પાણી લગતી તળાવ રે ઉદેશ દલાલ વાગે વાંસળી રે કાનજી એ કાંઠે તે કાન ઘોડા ખેલવે રે કાનજી કાન મને ગડુડો ચડાવે રે
વાંસળી રે કાનજી જય હો દ્વારકાના નાથ તમારી લીલા તો પરમપાર છે કાનને ગડુલો ચડાવ રે ઉડે લાલ વાગે વાંસળી રે કાનજી તારો ગડો તે ગોરી ટોચલો રે કાનજી તારો ગડો તે જય હો દ્વારકાના નાથ તમારી લીલા પરમપાર છે મારા ઘર કેરી નાર રે ઉડે લાલ વાગે વાંસળી રે કાનજી તારે ભૂલે પાપી રે કાનજી તારે ભૂંડા લે પાપિયા રે જય હો દ્વારકાના નાથ તમારી લીલા પરમપાર છે વાંસળી રે કાનજી તું તો મારો મળી જાયો વીર રે ઉડે લાલ વાગે વાંસળી રે કાનજી કેડો મળીને ઘડો ઉછલો રે કાનજી તૂટી મારા કમ ખાલી કોસે ઉડે લાલ વાગે વાંસળી રે કાનજી સામે જીવે છે દરજી કાપડા રે કાનજી જય હો દ્વારકાના નાથ તમારી લીલા પરમપાર છે કમ ખાલી કોસ રે ઉડે લાલ વાગે વાંસળી રે કાનજી ટાંકો ટકાવું ગમર ઘોઘરી રે કાનજી બાએ બોલાવું જીણા મોર રે ઉડે લાલ વાગે વાંસળી રે કાનજી બાએ બોલાવું જીણા મોર રે ઉડે લાલ વાગે વાંસળી રે કાનજી વાંસળી રે કાનજી ઉડે લાલ વાગે વાંસળી રે કાનજી બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારકાધીશની જય અરે લક્ષ્મીજી સોંડા રાજાના ઘેરે તમારો અવતાર ધારણ થશે કાળા અને કદ્રુપા અનેક જાતના તમારા શરીર ઉપર રોગ મૂકવામાં આવશે સોંડા રાજાના ઘરે તમારો જન્મ થાય છે નેત્રદે તમારું નામ હશે કારણ કે રોગ તમારા શરીર માટે એટલા માટે મૂકવામાં આવશે કે જ્યારે તમારી 16 વર્ષની ઉંમર થશે ત્યારે કોઈ પણ રાજનો રાજવીર તમારું શ્રીફળ સ્વીકારવા રાજી નહીં હોય તો એ શ્રીફળ હું સ્વીકારીશ બહુ સારું યા ભાઈ બગા એ બગા આ બધી કેમ કર આ બધા તૈયાર થઈને કેમ કર ઉપડ્યા હે આ ગાયુમાં નહીં જવાનું ગાયુમાં યા ક્યાંય નહીં જાય અંકુર રે ક્યાં ધાડું પડશું એટલે ગોળિયા ઈ વાત હાસી મારા ઘરે કાંઈ છે ઘરે તો એ માખણ તો એ ઓલો નાખ્યું વાત બધી હાસી કે આપણે કારણ કે જવાનું તે રાતે ઠેકી ઠેકીને લ્યા ભાઈ બગા કહેવાય નહીં આને મોકલી દેવાય આપણે બહાર બેહાય આને મોકલી દેવાય આપણે બહાર બેહાય આપણે ભાગી જવાનું હોય ને દહીં તો ન હોય કદાચ દૂધ હોય તો શી ખબર એ હોય ભૂખ લાગી પણ તમે જાવ ને હોય તો પણ તો એમ કરો ને આપણે માખણ કે દૂધ ન ખાવું હોય તો હું જાવ ને આવું જ તો હે અરે હું આમ જાવ છું આમ પણ નામ તો હશે કે નહીં
અહીંયા ઓરીજી એક ને વાત તો ક્ષારે ને કહું. એલા ભાઈ મને કેને એક ને અલ્યા કોઈને નથી મને એકની વાત કહી દે હારો. જો ઓલો ગોવાળિયો એમ કહે છે કે એક ઠેકાણે દહીં છે એને કે ઘરે આવ્યો છે. ક્યાં છે તે? ઓલો ગોવાળિયો કે દહીં છે તે? તે કોણ? અલ્યા હું વાત કહેવાની છે? હું જાઉં છું ને આવું છે તમારે કોઈને ક્યાં જાવ? પણ તમે કઈ મારું સાંભળતા નથી ને મોડું થાય છે. અલ્યા કાઈ નો જવાય, આ આપણી બાયુ બધી ભોળી છે, આયલા ને રેવાય. જાવું 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 ક્યાં જાવું છે? અરે ગોવાળિયા શાંત થાઓ અને મારી વાત એક સાંભળો. અરે કરાવો ને આવે તો બદલે. અરે ગોવાળિયા હું અહીંથી દ્વારકા છોડી અને પોકરણગઢ જઈ રહ્યો છું. એક મોટું રાજમહેલ છે. રાજમહેલની અંદર મનુષ્ય જેવા અને તમારી જેવા મૃત્યુ લોકના માનવી સાથે હું એક મનુષ્ય તરીકે અમુક સમય સુધી રહેવાનો છું. પછી તો આયને અમારે હારે આવી પછી હાયા થયું એમ કે નાચી અમે જ આવી છે એટલે અમારે તો ભાઈ વચ્ચે જ રહેવાનું. એ તો મારે ખાવો પડે. ના ભાઈ ના, મને ઠેઠ લીધી હારો રાખવો હોય તો આવું. આમાં તો એવું છે કે આપણે માખણ ખાવા જાય તો નથી કોક ભાળી જતા તો આપણને મારતા, એટલે કે એમાં પછી કઈ જલ્દી ઉતાવળ હોય ને. ના ભાઈ ના, મને માખણ સોરી સોરી નો ખવડાવો કાંઈ નહીં, તમારી વાડી વાડી બનાવજો પણ કાંઈક મને હારો બનાવજો. મારે એમ નહીં થવું, તમારે હારે આવું. વાંચી તું કહીશ તને હું મારા ભમરિયાના ભાડા તરીકે રાખીશ. બહુ સારું. હવે જાઓ હવે. અરે હું તને મારા ગોળિયા તરીકે જ્યારે ભૈરવા નામનો રાક્ષસનો હું સંહાર કરી ત્યારે બંને ગોળિયાની સાથે રમીશ, ત્યારે તારા નામનું જીવોદ્દાન એની અંદર હું પૂરીશ, સાથે આપણે ગેડી લડે રમતા હશું. લ્યા ભાઈ આ તો બે ઉપડી ગયા, હવે આપણે બે રહ્યા, અહીંયા એકલું નો રેવાય. પેલા ખાવાનું અરે અરે રાજની અંદર તો ખામી હોય. અરે એમાં તો કોઈ ખામી હોય. હવે આ માખણ એવું ખાય ખાય તો ધરાઈ ગયા છે. અરે ના તો અનેક જાતની ગોવાળ મીઠાઈ છે. હા લાડવા હોય, અરે લાડવા કેવડા હોય, આવડા એવડા એવડા તો ગયો. અરે ગોવાળ આપણે રાજમહેલ ની અંદર એવો હુકમ કરશું કે ભાઈ મારે આ ગોવાળ માટે તમે લાડવા મોટા બનાવજો, કારણ કે મારા ગોવાળ ભૂખ્યો છે અને પેટ બહુ મોટું છે ને ખાવા જોઈએ છે. લ્યા ભાઈ બગા મારું તો થયું નક્કી. એવું છે તો આપણે આમ આ ઘૂ ભૂરે એવું પડશે એટલે કે પડી જઈશું યાર. આમ આ ઘૂ ભૂરે એવું પડશે. અરે ગોવાળિયા, અરે ગોવાળ તને હું મારા લીલુડા ઘોડા તરીકે રાખીશ. અરે અરે ગોવાળિયા જ્યારે પોકરણગઢની અંદર મારો જન્મ ધારણ થશે અને પહેલી આરતી તારા હાથે ઉતરશે. આહા, આટલું ઘણી વાત અને ઘણી સીધ ભક્ત હારે ઘણો સમય ગુજર્યો, છતાં મારા મોટા ભાઈને હું પૂછ્યું નહીં કે રામા અવતારની અંદર નાના અને 14 વર્ષની ચોકી ભરેલી છે. 14 વર્ષ જેને નિદ્રા ન કરી હોય અને ચોકીદાર તરીકે જેની સેવા કરી હોય એને આજ કૃષ્ણ અવતારની અંદર મારા મોટા ભાઈ તરીકે મારા બળદેવ બન્યા હશે, છતાં પણ આજે મેં એને પૂછ્યું નથી અને બંને વચન પિતા અજમલજીને આપી દીધા છે. તો લાય એને અયોધ્યાની અંદર બોલાવું અને વીરા બળદેવ આપણે આ એક ભક્તનું દુઃખ દૂર કરવાનું છે. આજે કૃષ્ણ બોલાવે બળરામ આવજો રે.
આજે લાડીલો ભક્ત રે વીર મારો આવ્યો રે હે લાડુ ન મારા મુજને માર લાડુ ન મારા મુજને માર લાડીલો ભક્ત રે મારો આવ્યો રે આજે લાડુ રે મારા જીલે લાડનો રે ફૂટે મારા જીલે લાડુ રે મારવા જીલે લાડનો રે ફૂટે હો આજે લાડુ રે મારવાથી સંતોષ નવો રે થયો એ જળની તારી મારી રસલાટ જળની તારી મારી સલેલાટ લાડુ રે મારવાથી સંતોષ નવો રે થયો અરે વીરા આપ શાંત થાવ કારણ કે આપના હળનો ભાર મારાથી ઝીલાતો નથી અરે વિરલા આપનો સુદર્શન ચક્ર છે વિરલા સમુદ્રની માલિક અરે વીરા મારું સક્ર સમુદ્રની અંદર મૂકું છું અરે વીરા બળદેવ આટલા ક્રોધિત માન ન બનો તો વિરા અત્યારે મને શા માટે અરે વીરા બળદેવ એક રાજાનું દુઃખ દૂર કરવા જવાનું છે અને બંને વચન આપી ચૂક્યા છે કારણ કે એક મારી ભૂલ હતી એટલા માટે મેં તમને બોલાયા છે આજે તમે રે પિતાને પુત્ર અમે રે બન્યા એ ભૂલ સુખ કરજાય અમને માફ તમે રે પિતાને પુત્ર અમે રે બન્યા હા વીરા બળદેવ હા વિરા કૃષ્ણ ભક્ત રાજ એટલા ભગવાન સાથે એને અંગોપની સાથે ખુદે ખબર નથી કે હું ક્યાં છું સપના ગરુડ ઉપર દર્શન કરાવું અને પોકરણ ગઢમાં પહોંચાડું જય રણછોડરાય એવા કૃષ્ણ ને બળદેવે ધડબડ મેલી દોડજો ના ગોવાળ તું છો મારો વીર જો
એવો મારા ગળે બધાવરે પોકરણ શેરનો એ નંદના ગોવાળિયા તું સો મારો બીજો એવો પોકરણ શેરનો એ દાબો મારો ગવીરા દુવારી ક્યાંમાં જાય જો એવો જામણો રે મારગડો પોકરણ શેરનો એવા કૃષ્ણને બળદેવે દડબડ મેલી દોડજો એવા આવીને ઉતરા રે પુવા કેરા કાટડે એવી પાદર પાણી હારી તું તો મારી બેન જો એવો મારગડો બતાવરે પોકરણ શેરનો આ ગોવાળિયા તું તો મારો વીર જો એવો મારગડો બતાવરે પોકરણ શેરનો માનવીની રચના છે આ પૃથ્વી પર આવા આવા માનવીઓ રહેશે આવા આવા માણસો રહેશે આવી વનરા વનશે કારણ કે થોડું ચાલ્યા આપણને વડલો મળ્યો વડલો આપણને આવકાર આપી રહ્યો છે થોડું ચાલ્યા આપણને ગાયું ચારતો એક ગોવાળિયો મળ્યો ગોવાળિયો પણ આપણને માર્ગ બતાવતો ગયો કે પૃથ્વી લોકોની માયાળુ માનવીની રચના છે કે બેન એક એવો પ્રશ્ન છે કે જીભેથી જેને બેન બોલાઈ જાય અને બેન એક જીભેથી ભાઈ બોલાઈ જાય તો એનો બહુનો પ્રીતનો સંબંધ રહી જાય છે કે બેન જેવી સુભદ્રા અને ભાઈ જેવો કૃષ્ણ આ એક પૃથ્વી ઉપર પાદરની પાણહારી 16 વર્ષની કન્યા આપણને માર્ગ દેખાડે છે જો ભાઈ માની અને આપણે એને બેન ન માનવી તો આ પૃથ્વી ઉપર આવા એનો કોઈ જ્ઞાન નથી તો એ બેન માની એને કાપડું કરવું જરૂર છે વીરા બળદેવ એવા કૃષ્ણને બળદેવે દડબડ મેલી દોડજો અરે વીરા બળદેવ સામે ગઢ દેખાય છે ગઢના કાંગરા દેખાય છે તોડ સામે દેખાય ગઢના કાંગરા આપ જાઓ તમારી પડસાર જેમ પવનનો લહેરો આવે એમ હું તમારી પાછળ આવું છું એ છોડવા દ્વારકાના ધામ લેવું પુકરણ અવતાર હારી છોડવા દ્વારકાના ધામ લેવું પુકરણ દેવતાર હારી કરવો પાપીઓનો નાશ લેવો પોકરણ ગઢ અવતાર
બાજે ખંભે કમળ હાથ માગે દિયો રે रामा कहू के रामदेव ने हीरा कहू के लाल जन पण राम पर जन भेटिया ओ दया जननिया हर जियालो ने देवड़े ने पूजो जन राम पीर हरजी भगत नी विनती के पोकण गढ़ना जन पीर ए गोवाल है ला भाई कौन डाड़ू नाखे बाळक ए गोवाल अरे भाई હું કામ છે તારે બાળક અરે ગોવાળ આટલા બધા બકરા અને આ જાસ તું કેન પા અરે ભાઈ હું તો જાઉં છું ભક્તિ કરતો જાઉં છું ને હાલ્યો જાઉં છું ને બકરા મારા સાટતો જાઉં મારા ભાઈ અરે ગોવાળ તારે આટલા બધા બકરા છે તો મને થોડુંક દૂધ પાને અરે ભાઈ મારા બકરા બધા પાકડ છે ક્યાંથી તને દૂધ પાવ ભાઈ એ હરજી પટીડા વીરા તુજને રે વીનું મીઠા મીઠા દૂધ મને પાવો ઈ મારે મારે બાપા દ્વારકાના નાથને હરજી પટીડા વીરા તુજને રે વીનું તુજને રે વીનું મીઠા મીઠા દૂધ મને પાવો ઈ ખમરે રે બાપા દ્વારકાના નાથને યો યો બાપી યો મારા પાકડ મારા નાથ હરજી પટીડા વીરા હરજી પટીડા વીરા જૂઠું ના બોલો જૂઠું ના બોલો એ સામી બકરીએ દૂધ દીઠા હોજી ખમારે કમ એ બાપા દ્વારકાના નાથને હાથમાં જળીને અરજી દૂધ દોવાલો હાથમાં જળીને અરજી દૂધ દેવાલ પાકર બકરા દોયા હોજી કમારે કમારે મારા દ્વારકાના નાથને લ્યો લ્યો યો બાપજી લ્યો યો પી મીઠા મીઠા દૂધ તમે પીવોજી કમારે કમારે મારા દ્વારકાના નાથને હરજી અમારી શરણમાં રાખું હોજી મારે કમારે દ્વારકાના નાથને અરે ગોવાળ ભાઈ અરે થોડુંક મને જો હવે પાણી પાઈ દે તો મારા આત્માને સંતોષ થઈ જાય આ જંગલ ની અંદર કાવા સમુદ્ર એવું કે તળાવડું બોલાવડું કઈ ભર્યું છે આ જંગલ માં કઈ કુવો નથી તળાવડું નથી સમુદ્ર નથી તને ક્યાંથી પાણી લાવીને ભાવ હરજી પટીડા વીરા તુજને રે વીનું હરજી પટીડા વીરા તુજને રે વીનું મને તમારે કમારે કમારે મારા દ્વારકાના નાથને હરજી પટીડા વીરા હરજી પટીડા વીરા જૂઠું ના બોલો જૂઠું ના બોલો તમે સુંદર
દરિયે નીર તલકાઈ રે ખમારે ખમારે બાપા દ્વારકાના નાથને એ હાથમાં જળને જીજળ ભરવાલો હાથમાં જળને જીજળ ભરવાલ અસલી ચંદ્રિયા છલકાવાજી કમારે કમારે મારા દ્વારકાના નાથને યો 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 બાપજી યો 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 પીર વિઠ્ઠલ વિઠ્ઠલ ગંગા જળ પીઓજી કમારે કમારે મારા દ્વારકાના નાથને પીધું હરજી પાયું હરજી અમારી શરણમાં રાખું હોજી ખમારે ખમારે બાપા દ્વારકાના નાથને હા હા બાળક હા નાનો 12 વર્ષનું બાળક છે ને એટલો કઈ જાણકાર છે કે નહીં કે હારો ભગત લાગે છે કે મને જો આની જગ્યાએ ભક્તિ મળી જાય તો મારો બેડો પાર થાય તો લાય એનું નામ તો પૂછી જવું કે કયા ગામથી આવે છે ને કયા ગામ જાય છે ચાલે છે કયા ગામ જાય નામ સે દ્વારકાના સોડા કાળિયા ઠાકર તો તને બાપા ઓળખો નતો પછીનું 12 વર્ષનું બાળક તું મારી સામે ત્યાં અવળો થઈને આવ્યો અસલી રૂપ તો તે મને દેખાડ્યું અરે મારા નાથ તો તારા નામના મારે 5 તો ગુણ તો ગાવા પડશે એકમાં કમરણું જાનારાય મોરલા પીસાવાળા કમરણું જનારાય મોરના પીસાવાળા તમે સેના તેરા મજાઓ બનારે મોરના પીસાવાળા રામદેવ બન્યા હો મોરલા પીસાવાળા તમને કયા તમારા પિતા રે મોરના પીસાવાળા પિતા અજમલજીના પળાવો મોરલા પીસાવાળા કયા તમારા માતા રે મોરના પીસાવાળા મમતા મીનળ દેવના પળાવો મોરલા પીસાવાળા અરે દેની તમારા કોણ રે મોરના પીસાવાળા આદની લક્ષ્મી મેનના વીરા હો મોરલા પીસાવાળા કમરનું જાનારાય મોરના પીસાવાળા મીરન સોના રામદેવ બન્યા હો મોરલા પીસાવાળા હા બાપજી તમે રણછોડના કાળિયા ઠાકરના રામદેવ બહેના તો ભલે બહેના પણ મને કાંઈક આપવા તમે આવ્યા છો તો મને બાપજી કાંઈક આપતા જાઓ હા હરજી હળાળ કળિયુગની અંદર પૃથ્વી ઉપર મારો જન્મ ધારણ થશે પાપીઓનો નાશ થશે જ્યારે રામા પીર તરીકે મારું નામ હશે કળિયુગની અંદર રામા પીર પૂજાશે 3.5 દિવસની પૂજા કરશે સંપૂર્ણ એની કાર્ય ભક્તિ પૂર્ણ થશે હા હરજી જ્યાં મારો ફોટો હશે ત્યાં પણ તારો ફોટો હશે આ મારું તને વચન છે જય રણછોડ હે રણછોડ આજ સ્વામીના દિલડા રે કે મારા ખબર્યા કરો તમાર દિલડાની મારે વાત કરો તમારો દિયાની મારે વાત સ્વામીના મુખડા રે કે મારા ખબર્યા હે આજે અજમલ કહું ને સતી તો મિસાબો રે કરું મારા દિલડાની વાત કરું મારા રુદિયાની વાત અજમલ એક હે ને સતી તો મિસાબો રે
આ સતી હું દ્વારકાની અંદર ગયો હતો ભગવાન રણછોડરાયે મને દર્શન આપ્યા અને અમરડાલીના 2 પુષ્પ આપ્યા છે યાદ અમરડાલીના 2 પુષ્પ હું તમને આપું છું આજે અમરડાલી પુષ્પ એ પુષ્પની સેવા કરનો માસ પુષ્પની સેવા કરનો માસ સતીના એ કુળે કુંવર જલ મેરે આ સતી મડાલીનું પહેલું પુષ્પ આપ્યું છે એની તમે 9 માસ સેવા કરજો 9 માસે પુત્રનો જન્મ થશે આજે અમાર હે ડાલીન બીજ પુષ્પ આપો એ પુષ્પને પારણીએ પધરાવ પુષ્પને પારણીએ પધરાવ પારણીએ એ આવીને પ્રભુ મારા પોટ રે આ સતી જે અમરડાલીનું બીજું પુષ્પ આપ્યું છે એને તમે પારણિયાની અંદર પધરાવી અને 9 માસ સેવા કરજો 9 માસ સેવા કર્યા પછી દ્વારકાનો નાથ પારણિયામાં આવીને પોટશે
બનીને 5 વર્ષનું બાળ મારે જાવું દાસી અત્યારે હું ગૌશાળામાં ગાયો જાશું તુલે પણ એક મેતી જાશું અને એક બાર પુરુષ છે તો બાગન ધ્યાન દાસી બહુ સારું માતા મેં જાતી નહીં ગઈ ગૌશાળામાં દૂધ ધોવાઈ જશે અને હું કલતી સોલર ડેગ ઉતરી રહેશે તલાય ડેગ ઉતારી લો કુમ કુમ પાગલી પાડો રંગ મેલમાં કુમ પાગલી પાડો રંગ મેલ ઉકળતી ઉતારું રે કુમ કુમ પાગલી પાડુ રંગ મહેલમાં કુમ કુમ પાગલી પાડુ રંગ મહેલમાં ઉકળતી ઉતારું રે એ એંદાને ઓળખીને એ માત માનજો એંદાને ઓળખીને એ માત માનજો જરૂર મારી માતુશ્રી કીધું હતું કે એક બાળક નું ધ્યાન રાખજે એક સાથે બે બાળક પડ્યા છે સુલેથી દૂધની ડેક પણ નીચે ઉતરી ગઈ છે તો લાવ મારી માતુશ્રીને બોલાવું આજે દાસી રે એ બોલાવે માતા આવજો રે આવજો રાજા દરબાર દાસી રે એ બોલાવે માતા આવજો રે
કારણ શું? અરે માતુશ્રી, અંધારી ઓડીમાં સાકમજો કંદવાલા પડ્યા છે, આંગણામાં કુમકુમના 5 પગલા પડ્યા છે, એક બાળક છતાં 2 બાળક પડ્યા છે અને સોલેથી દૂધની ડેક પણ નીચે ઉતરી ગઈ છે. ક્યાં ગઈ હતી? અરે માતુશ્રી, હું તો ગૌશાળામાં ગઈ હતી. પ્રધાનને બોલાવો. કિયા જે દાસી રે એ બોલાવે પ્રધાન આવજો રે. આવજો રાજા દરબાર, દાસી રે એ બોલાવે પ્રધાન આવજો રે. આજે દસી રે બોલાવે પ્રધાનિયા હાવિયા રે. આવિયા રાજે દરબાર આવિયા રાજે દરબાર, દસી રે બોલાવે પ્રધાનિયા હાવિયા રે. અત્યારે રાજમહેલ અંદર બોલાવવાનું કારણ? માતુશ્રી યાદ કરી. અરે માતુશ્રીને પ્રણામ. અત્યારે બોલાવવાનું કારણ આજે પ્રધાન બોલાવે રાજન આવજો રે. રે આવજો રાજે દરબાર, આવજો રાજે દરબાર, પ્રધાન બોલાવે રાજન આવજો રે. હે આવ્યા રાજને દરબાર, આવ્યા રાજને દરબાર, પ્રધાન બોલાવી રાજન આવ્યા રે. હે રાજમાં સુરે પડિયેલ કામ્ય મારા, સુરે પડિયેલ કામ પ્રધાન, હે બોલાવી રાજન આવ્યા રે. અરે હા પ્રધાનજી, અત્યારે મને બોલાવવાનું કારણ? અરે રાજ માતા યાદ કરે. અરે હા સતી, અત્યારે મને બોલાવવાનું કારણ? અરે સ્વામિનાથ, કુમકુમના 5 પગલા પડી ગયા છે, એક બાળક પડુતા પડકે બીજું બાળક પડી ગયું. સ્વામિનાથ, હા સતી, તો દ્વારકાના નાથે વચન દીધેલ પ્રમાણે આજે આપણા ઘરે પધાર્યા છે, તો પ્રધાનજી તો પંડિતજીને બોલાવો. આજે પ્રધાન બોલાવે ગુરુદેવ આવજો રે. આવજો રાજે દરબાર, આવજો રાજે દરબાર, પ્રધાન બોલાવે ગુરુદેવ આવજો રે.
રાજમહેલની અંદર બોલાવવાનું કારણ? અરે મહારાજાને પ્રધાનજીને વંદન. અરે મહારાજા, મને અત્યારે રાજમહેલની અંદર બોલાવવાનું કારણ? અરે હા પંડિતજી, તમને બોલાવવાનું એક કારણ કે આજે મારા ઘરે બંને કુંવરોનો જન્મ થયો છે, તો બંને કુંવરોના નામ તમારે જોવાના છે. આજે જોશ જોવને પંડિત વૈદવાણી, એ જોવે કુંવરોના નામ, જોશ જોવને પંડિત વૈદવાણી. આજે પેલું રે પાનું રે પંડિત તેરવે રે, આવ્યા રૂડા વિરમ દેવના નામ, પેલું રે પાનું રે પંડિત તેરવે રે. હા મહારાજાને પરિણામ. અરે મહારાજા, વશુ પર રાશિની અંદર જાતા વ નામના વિરમદેવનું નામ આવે છે. અરે હા પંડિતજી, જો વિરમદેવ જેવા નામ આવ્યા હોય તો બીજા કુંવરનું નામ જવો. આજે બીજું રે પાનું રે પંડિત તેરવે રે, આવ્યા કાંઈ ભૈરવનો ભણકાર, બીજું રે પાનું રે પંડિત તેરવે રે. હા મહારાજા, બીજા પાનાની અંદર ધન રાશિમાંથી રાક્ષસનો ભણકાર વાસી રહ્યો છે. અરે ના પંડિતજી ના, મેં કોઈ તમને અહીંયા ભૈરવના વેકાર જોવા માટે નથી બોલાવ્યા, કુંવરોના નામ જોવા માટે બોલાવ્યા છે. તો બીજા ત્રીજું પાનું ફેરવી અને બીજા કુંવરનું નામ તમે આજે જુઓ. ત્રીજું રે પાનું રે પંડિત પહેરવે રે, એ આવ્યા કાંઈ રામ દેવજી નામ, ત્રીજું રે પાનું રે પંડિત પહેરવે રે. હા મહારાજા, તુલા રાશિ ઉપરથી ર અને તન રામદેવ રૂડનું નામ આવે છે. કામકાજ હોય તો જણાવો મને, દક્ષિણ આપીને વિદાય આપો. અરે હા પંડિતજી, જો રામદેવ અને વિરમદેવ જેવા રૂડા નામ આવતા હોય તો પ્રધાનજી પોકરણગઢની શેરીની અંદર સાકર વેચો અને મીઠાઈ વેચો. પોકરણગઢની પ્રજાને એમ થાય કે રાજા અજમલના ઘરે કુંવરનો જન્મ થયો છે. ધન્ય હો ધન ગણી, ધન હો ધન રાજા. ધન્ય છે તમારી ભક્તિને કે આજે રામદેવ અને વિરમદેવ જેવા કુંવરોનો જન્મ થયા. રજ મેલ શણગારા, આખા રાજ્યની અંદર સાકર અને ગલાલ ઉડાડો. સાંભળી લેજો, મહારાજા અજમલે હુકમ કર્યો છે રાજમહેલના સિપાહીઓને કે આખા ગામને પ્રસાદી લેવા આમંત્રણ આપવામાં આવશે. બોલ રામ વીરની જય. મંડળના તમામ સભ્યોને વિનંતી કરવામાં આવે છે કે અત્યારે રામદેવ વિરમદેવનો જન્મ થઈ રહ્યો છે, તો જે ભાઈ ડ્રેસિંગ રૂમ ની અંદર હોય કે અહીંયા 5 મિનિટ હાજરી આપે, રામદેવ પીર ને માનતા હોય તો. એ આવે રામ પીર, આવે રામ પીર, બાપા વિષયાની શેરીઓમાં આવે રામ પીર. હાય ફૂલડા ઉડે બાપા, ફૂલડા ઉડે, આ વિષયાની શેરીઓમાં ફૂલડા ઉડે.
ભંડારામાં પીર ભંડારામાં પીર બાપા શેરીઓમાં ભંડારામાં પીર આય મીઠા શુવે સાય બાપા પોકરણ ગઢના મીઠા શુવે સાય મીઠા શુવે સાય બાપા ગઢના રાજમાં મીઠા શુવે સાય સાકર વેસાય બાપા વિશિયાની શેરીઓ સાકર વેસાય બોલ રામ પીર બોલ હિંદવા પીર સનાતન ધર્મની રમેશભાઈ ગોરધનભાઈ જ્યાં હોય ત્યાંથી હાજર થાય કાવોદાભાઈ માં ગુરુજીના નામની હો માળા છે ડોકમાં માં સીતારામ સીતારામ બોલ બોલી લે પાણિયા હા જાદવાન નીરથી કોબા ભરાય નહીં સીતારામ સીતારામ બોલ બોલી લે પાણિયા ઈ કાંદળની નાવડી સમદર ખેંચાય નહીં કાંદળની નાવડી સમદર ખેંચાય નહીં રામ સીતારામ આપણને આરતી ગવાય છે તો આપણને ભગવાન બે હાથ આપ્યા છે તો તાળીઓ પાડજો. ઓમ જય જય પીર રામા પ્રભુ જય જય પીર રામા અધમ ઉદાહરણ દેવા અધમ ઉદાહરણ દેવા હિંદવા પીર નામા. ઓમ જય જય પીર રામા ઓમ જય જય પીર રામા પ્રભુ જય જય પીર રામા અધમ યુદારણ દેવા અધમ યુદારણ દેવા હિંદવા પીર નામા. ઓમ જય જય પીર રામા અરે ત્રિવિધ તાપ નિવારણ રણુ જય નિજ ધામા પ્રભુ રણુ જય નિજ ધામા. ઉજબ મરિયો બાલો ઉજબ મરિયો બાલો કેસરિયા જામા. ઓમ જય જય પીર રામા ત્રિવિધ તાપ નિવારણ રણુજી નિજ ધામા કપૂર નિજ ધામા ઓમ જય જય પીર રામા અરે લૂડ ઘોડ અસવાર તાળી ધજવાળા પ્રભુ તાળી ધજવાળા. ભાંગો વીડ ભક્તોની ભાંગો વીડ ભક્તોની પરગટ પરતાળા. ઓમ જય જય પીર રામા લીલુડ ઘોડે અસવારી ધોળી
तारा प्रभु कई भक्तों ने तारा पार भूमि नो हरवा पार भूमि नो हरवा पापी ने संहारा ओम जय जय श्री राम संपत्ति पामे वांजिया संपत्ति पामे तुम भक्ति करता ओम जय जय पीर रामा हे मंदिर से कोटने रोग अंधा पाटड़ता प्रभु अंधा पाटड़ता वांजिया संपत्ति पामे वांजिया संपत्ति पामे तुम भक्ति करता ओम जय जय पीर रामा ओम जय जय पीर रामा प्रभु जय जय पीर रामा अधम उदाहरण देवा अधम उदाहरण देवा हिंदवा पीर नामा ओम जय जय पीर रामा ओम जय जय पीर रामा प्रभु जय जय पीर रामा पदम युदारण देवा यदम युदारण देवा देवा पीर नामा ओम जय जय पीर रामा अरे रामा पीर नियारती जे भावेगा से बाबा जे भावेगा से केसो कहरे एवजन ने केसो कहरे एवजन ने सुख संपत्ति तासे बाबा रणु जय लई जासे ओम जय जय पीर रामा पीर आरती कोई गाते कोई गाते केशव केरे वदन ने केशव के जनने सुख संपत्ति तासे बापा रणु जे लई जासे ओम जय जय पीर रामा ओम जय जय पीर रामा प्रभु जय जय पीर रामा अधम उदाहरण देवा अधम उदाहरण देवा हिंदवा पीर नामा ओम जय जय पीर रामा ओम जय जय पीर रामा प्रभु जय जय पीर रामा अधम युदारण देवा अधम युदारण देवा हिंदवा पीर नामा ओम जय जय पीर रामा ओम जय जय पीर रामा प्रभु जय जय पीर रामा अधम उदाहरण देवा अधम उदाहरण देवा हिंदवा पीर नामा ओम जय जय पीर रामा ओम जय जय पीर रामा प्रभु जय जय पीर रामा अधम युदारण देवा अधम युदारण देवा हिंदवारे पीर नामा ओम जय जय पीर रामा गुरु रामा पीर महाकाली मात की जय, सनातन धर्म की जय 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 रामा पीर ધીરે મારો પારણીએ ઝૂલે રે दुलावे पीता यद मोल राय रे फिर धीरे मारो पारणी झूले रे લાવે પિતા યજમલ રાય પીર ધીરે મારો પાર
ઘોડી લો ખેલવે બાપુલાલ, ઘોડી લો ખેલવે બાપુલાલ. અરે હા બાબુલાલ, આ ઘોડીલો અમને ખીલવા દે. અરે નહીં નહીં બાળકો, આ ઘોડીલો તમારે ન ખેલાજો. આ ઘોડીલો ખેલવો હોય તો તમારા માતા પિતા તમને દૂધ પીવા આવે ત્યારે ઘોડાની હટ કરી. બહુ સારું. અરે વિરમદેવ દૂધ પીવું. એ દૂધડા પીલો મોરા બાળ, દૂધડા પીલો નાનેરા બાળ, માતા પ્રેમી ન દે દૂધડા બાળ છે રે. એ દૂધ